હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે। એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરને કારણે 29 અને 30 માર્ચના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારો માટે પણ ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે આપેલી માહિતી મુજબ 25 થી 31 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। શરૂઆતના દિવસોમાં એટલે કે 25 થી 28 માર્ચ સુધી રાજ્યમાં મુખ્યત્વે વાતાવરણ શુષ્ક રહેશે, પરંતુ 28 માર્ચની રાત્રિથી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 29 માર્ચના રોજ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે। ત્યારબાદ 30 માર્ચના રોજ આ સિસ્ટમ વધુ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે। આગામી 48 કલાક સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। જોકે ત્યારબાદ તાપમાનમાં પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ગગડી શકે છે। હાલમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં થોડું ઓછું છે। અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 36 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 સેલ્સિયસની આસપાસ રહી શકે છે। હવામાનના પલટાની સાથે પવનની ગતિમાં પણ વધારો થશે। દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે, જ્યારે વરસાદ દરમિયાન પવન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની તેજ ઝડપે ફૂંકાઈ શકે છે। આ તોફાની પરિસ્થિતિની આશંકાને જોતા હવામાન વિભાગે 29 માર્ચ માટે માછીમારોને ખાસ એલર્ટ આપ્યું છે અને ઉત્તર તેમજ દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના જારી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद के लिए हम लोग दिए हैं। और जो उच्चतम तापमान का बात करें तो अभी 48 आवर तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड उच्चतम तापमान का फॉल रहेगा अगले 48 घंटे के बाद। और जो लघुतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा। जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, और जो लघुतम तापमान है 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और कोस्टल क्षेत्र में अभी पवन का दिशा जो रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा। स्पीड रहेगा 15 से 20 नॉट। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अमरेली में 37.3 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.8 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 36.9 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.3 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 36.4, जो सामान्य से 1.5 डिग्री सेंटीग्रेड नीचे है। सबसे कम तापमान रिकॉर्ड हुआ है लघुतम तापमान अमरेली में है, वो भी 20.8 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.3 डिग्री सेंटीग्रेड ऊपर है। अभी एक जो हम आइसोलेटेड प्लेसेस में रेन दे रहे हैं, इसके कारण एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस नॉर्थ वेस्ट इंडिया में इफेक्ट करेगा 28 मार्च नाइट से। सब विंड स्पीड उस टाइम पर क्या रहेगी? अभी तो इसका कोई वार्निंग नहीं है।